આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું પ્રીતિ। ગુજરાતમાં મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરતા અનેક જિલ્લાઓમાં જનજીવન પ્રભાવિત થયું છે। પંચમહાલથી લઈને ખેડા, દાહોદ અને વડોદરા સુધી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું। પંચમહાલ જિલ્લામાં ગત રાતથી પડેલા ધોધમાર વરસાદના કારણે જાંબુઘોડા પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। તો બીજી તરફ ખેડા જિલ્લામાં પણ મેઘરાજાએ જોરદાર હાજરી નોંધાવી છે। માત્ર 2 કલાકના ગાળામાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। સેવાલિયા, માલવણ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। તો ગળતેશ્વર અને ફાગવેલ પંથકમાં પણ સારો વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા। દાહોદ જિલ્લાના મીરાખેડી ગામમાં વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ કોરિડોરના નિર્માણ દરમિયાન કુદરતી પાણીના વહેણમાં અવરોધ ઊભો કરાતા પ્રથમ જ વરસાદમાં ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે। તો વડોદરાના ડેસર તાલુકામાં પણ ભારે વરસાદની અસર જોવા મળી। ધનતેજ અને સધાપુરા ગામને જોડતો કરડ નદી પરનો કોઝવે ધોવાઈ જતા બંને ગામ વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે। વિદ્યાર્થીઓ હોય, ખેડૂતો હોય કે નોકરિયાત વર્ગ હોય, તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગ્રામજનોએ તાત્કાલિક વૈકલ્પિક માર્ગ અને વ્યવસ્થાની માંગ ઉઠાવી। આમ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદે રાહત સાથે મુશ્કેલીઓ પણ ઊભી કરી છે।